પ્રશ્ન 1. ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે તો શું થશે? 1. દૂધમાં કોઈ ફેરફાર થશે નહીં. 2. દૂધ ફાટશે અને તે ખાટું થઈ જશે. 3. દૂધ બરફ જેવી સ્થિતિમાં બદલાઈ જશે. 4. દૂધ ઉકાળશે. ઉત્તર 2. દૂધ ફાટશે અને તે ખાટું થઈ જશે. પ્રશ્ન 2. લોખંડના તવા અને તપેલા ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો શું થશે? 1. તે ચમકદાર થઈ જશે. 2. તેનો કોઈ ફેરફાર થશે નહીં. 3. તે પર ઝાંખું પડશે અને જંગ લાગશે. 4. તે તૂટવા માંડશે. ઉત્તર 3. તે પર ઝાંખું પડશે અને જંગ લાગશે. પ્રશ્ન 3. દ્રાક્ષનું આથવણ એક કઈ પ્રકારની પ્રક્રિયા છે? 1. ભૌતિક પ્રક્રિયા. 2. રાસાયણિક પ્રક્રિયા. 3. ગરમી ઉત્પન્ન કરતી પ્રક્રિયા. 4. કશું નહીં. ઉત્તર 2. રાસાયણિક પ્રક્રિયા. પ્રશ્ન 4. ખોરાક પાચન પ્રક્રિયામાં ખોરાકના સ્વરૂપમાં કયો ફેરફાર થાય છે? 1. ખોરાક મીઠો થઈ જાય છે. 2. ખોરાક ઓગળીને પોષક તત્વોમાં વિભાજિત થાય છે. 3. ખોરાક વધુ કઠણ થઈ જાય છે. 4. ખોરાકમાં કોઈ ફેરફાર નથી થતો. ઉત્તર 2. ખોરાક ઓગળીને પોષક તત્વોમાં વિભાજિત થાય છે. પ્રશ્ન 5. મેગ્નેશિયમની પટ્ટી સળગાવવા પર કયો પદાર્થ બને છે? 1. મેગ્નેશિયમ કાર્બોનેટ. 2. મેગ્નેશિયમ ઓક્સાઇડ. 3. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. 4. મેગ્નેશિયમ નાઇટ્રેટ. ઉત્તર 2. મેગ્નેશિયમ ઓક્સાઇડ. પ્રશ્ન